સુરેન્દ્રનગરના વઢવાણમાં પશુઓના ત્રાસથી વઢવાણના ખેડૂતોને માથે પાટું। 16 પશુઓને પાંજરાપોળને સોંપી કરી પોલીસ ફરિયાદ। ખાનગી માલિકીના પશુઓથી ખેતરોમાં મોટું નુકસાન, રોષે ભરાયેલા ખેડૂતોએ કાયદાકીય પગલું ભર્યું। વઢવાણ વિસ્તારના ખેડૂતો ખાનગી માલિકીના પશુઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે અવારનવાર આ પશુઓ ખેતરોમાં ઘૂસી જઈને ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને માથે પાટું મારવા જેવી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પશુઓના માલિકો સામે ખેતરમાં નુકસાન પહોંચાડવા બદલ ખેડૂતોએ વઢવાણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। ઘટનાની જાણ થતાં જ વઢવાણની સ્થાનિક પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પરમાર વીરમભાઈ અરજીભાઈ, ગામ વઢવાણ। વઢવાણની સીમમાં એક અઠવાડિયેથી રાતે રોજ ભેંસો આવે છે અને અમે 10-15 જણા આંકવા જાવી અને રોજ નદી ઉતરી જાય, ઘરે નથી આવતી। અને આજ આખી રાતના અત્યાર સુધી હજુ મચ્યા તારે અત્યારે ઘરે લઈને આવ્યા છીએ અને આવીને આ મહાજનના ઓલા પણ રામાભાઈની ભેંસું છે, આ બધી રામાભાઈની મહાજનની વાડીમાં, અને પોલીસ સ્ટેશને કેસ કરીને અત્યારે આવ્યા અને હવે આ મહાજનમાં પૂરવાનું કીધું સાહેબે। નુકસાન કર્યું અમારું 60 વીઘા જમીનમાં, તો વાત જ ન થાય એટલો કપા અમારો ખેરવી નાખ્યો હોય। ઢોરામાં ભેંસું તે બધી અને પાડા અને પાડ્યું